વડોદરા શહેરના ચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટ દ્વારા સજાની સુનાવણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેસના 5 દોષિત આરોપીઓને સુરક્ષા અને અન્ય કારણોસર કોર્ટ સમક્ષ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સરકારી પક્ષ સહિત તમામ પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી. જઘન્ય ગુનાને ધ્યાનમાં રાખીને દોષિતોને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરવામાં આવી હતી. તમામ દલીલો પૂર્ણ થયા બાદ નામદાર કોર્ટે આ કેસમાં સજાના હુકમ માટે આગામી 31 તારીખ નક્કી કરી છે. હવે આગામી 31 તારીખે 5 દોષિતોને કોર્ટ દ્વારા સજાની જાહેરાત કરવામાં આવશે. આ સંવેદનશીલ કેસમાં પીડિતાની ઝડપી ન્યાય મળે તે માટે સ્પેશિયલ કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગામી 31 તારીખે કોર્ટ દ્વારા દોષિતોને કેટલી અને કેવી સજા ફટકારવામાં આવી છે તેના પર સમગ્ર રાજ્યની નજર રહેશે. ભાયલી ગેંગરેપના તમામ આરોપીઓને જ્યારે નામદાર કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે ત્યારે એ બાબતે તેઓની સામે જે પોક્સો કાયદા હેઠળ અને BNS એક્ટ હેઠળ જે કલમો લાગી છે તે નિઃશંકપણે પુરવાર કરવામાં આવેલી છે. સરકાર તરફે આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના DGP નયનભાઈ સુખડવાલા, વડોદરાના જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે. તે સંજોગોની અંદર આજે આ કસૂરવાર ઠરેલા આરોપીઓને શું સજા કરવી એ માટેની દલીલોના સ્ટેજ ઉપર આજે કેસ હતો. આરોપીઓની સામે જે પ્રકારે કલમો લગાવવામાં આવી છે અને એ તમામ નિઃશંકપણે પુરવાર થઈ છે ત્યારે આજે નામદાર કોર્ટ સમક્ષ અમે લોકોએ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય જે રીતના કાયદાની અંદરના પ્રોવિઝન છે કે જે સામૂહિક ગેંગરેપ રીતે બળાત્કાર કર્યો છે એ આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા જ્યારે કાયદાની અંદર નક્કી કરવામાં આવેલી છે તે સજા થઈ શકે એવી આજે અમે રજૂઆત કરી છે. તમામ આરોપીઓ જ્યારે સામૂહિક ઈરાદાથી નીકળ્યા છે ત્યારે એમનો ઈરાદો પણ નામદાર કોર્ટમાં અમે સ્પષ્ટ કરેલો છે. આ કામે ભોગ બનનારના મોબાઈલની પણ લૂંટ કરેલી છે તેવા સંજોગોની અંદર પુરાવાનો નાશ કરવામાં આવેલો છે અને જે મોબાઈલ લૂંટીને લઈ ગયા એ મોબાઈલથી બાળકીને કોઈ પણ પ્રકારની મદદ મળે નહીં, મોબાઈલ ઉપર એ કોઈનો સંપર્ક ના કરી શકે એવા ઈરાદાથી જ્યારે આરોપીઓ આ મોબાઈલની લૂંટ કરીને જતા રહ્યા છે તે સંજોગોની અંદર આજે નામદાર કોર્ટની અંદર અમે આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી અમે રજૂઆત કરેલી છે. નામદાર કોર્ટે બંને પક્ષોની રજૂઆત આજે સાંભળી છે અને આ કેસમાં આ મહિનાની 31 તારીખે સજા કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે.